હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેજો. અમે પણ મજામાં છીએ ને બધાયને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાયને. તો બધા હાજા નરવા રહે એવી શુભેચ્છા આપું છું. તો આજ આપણે અહીંયા આવ્યા છીએ મસ્તધારા. તો મસ્તધારા આવ્યા છીએ તો આપણે અહીંયા ટેજ બનાવેલું છે મસ્તધારા. તો તમને એની માહિતી કહેવાની છે. આ મસ્તધારાનું ટેજ છે અને ફરતી નજારો છે. મસ્તધારા પણ તમને દેખાડીશ અને ફરતી નજારો પણ દેખાડીશ, કેમ કે ઝાકળ ભર્યું બહુ ઝાખું ઝાખું વાતાવરણ છે. તો જો પહેલાં તમને અહીંયા ટેજ, આપણે ટેજ માથે આવીને ઊભા થઈને તમને અહીંયા કહેવાનું છે કે અહીંયા આ ટેજ શેનું છે. તો જો હું તમને પહેલાં બતાવી દઉં. તો આ ટેજ છે ને આ સામું દેખાય છે ને મસ્તધારા છે. જો એની ધજા છે મસ્તારામ બાપુની. જો આ છે ટેજ ને અમારા કહેશે કે આ ટેજ શેનું છે. આ ટેજ શેનું છે મિત્રો? અને અહીંયા છે ને સપ્તાહ બે છે, આયોજન છે કયા મહિનાની? ત્રીજા મહિનાની 25 તારીખે. ત્રીજા મહિનાની 25 તારીખે બાપુ સપ્તાહ વાસવા આવવાના છે. હા. અને આ તેજમાં રંગ ભર્યું મસ્ત મજાનું જો માહોલ હશે અને મસ્ત મજાનું અહીંયા સપ્તાહ બાપુ વાંચશે. એ બાપુનું નામ શું છે એ પણ તું જણાવીશ. હાલો, તો એ બાપુનું નામ હું તમને કહું. અને જો આ ટેજ છે ને અહીંયા મોટું મેદાન છે ને અહીંયા સપ્તાહનું આયોજન છે ત્રીજા મહિનાની 25 તારીખે. અને બાપુ આવવાના છે, જીતુ બાપુ ગોંડલિયા, એ વાંચવા આવવાના છે. રામકથાનું આયોજન છે. તો તમે તમામ પહોંચી જાજો ત્રીજા મહિનાની 25 તારીખે. હજી તો શરૂઆત કરી નથી અહીંયા બધી ગોઠવવાની, જે બાકી છે, કેમ કે 1 મહિનાની વાર છે. તો જો આપણે તમને ફરતી નજારો હું બતાવી દઉં. આ બાજુ છે ને મંદિર છે, એ શેનું છે? એ છે રામાપીરનું મંદિર. જો આપણે ત્યાં પણ તમને જઈને બતાવવાનું છે. તો આ તો ઝૂમ કરીને તમને અહીંથી નજારો બતાવું છું. આજ વાતાવરણ બહુ તો જો ફરતી નજારો છે આવો. મસ્તારામ બાપુએ આવેલા, આપણે ગમે આમ તો ઘણા લોકો આવેલા જ હોય મસ્તારામ બાપુએ. જો આ ફરતી નજારો છે ને આ મેદાન છે. અહીંયા સપ્તાહનું આયોજન થાય છે, બહુ મોટું મસ્ત મજાનું આયોજન છે ને સરસ મજાનું. અને આમ એક ગુફા આવેલી છે, પણ સામે ગુફા પણ આવેલી છે આપણે ખોડિયારમાં, ને પાતાળ ખોડિયારમાં કહેવામાં આવે છે. તો જેમની ધજા પણ અહીંથી દેખાય છે. જો તમને દેખાડું, ઝૂમ કરી દે, દેખાય દે. જો આ છે ખોડિયારમાં, પાતાળ ખોડિયારમાં કહેવામાં આવે છે. ત્યાં આ બાજુ જો ધજા દેખાય છે ને ત્યાં, ને ઓલું સામે દેખાય છે એ ભેખડ અમારે ઊંચું છે ધાર માથે ખોડિયારમાં, ત્યાં આવેલા છે. અને એ અમારું ગામ છે જૂના રાજપરા. જૂના રાજપરા ગામ છે. તો હવે આપણે આમ સામે પહેલાં જવાનું છે દરિયે રામાપીરના મંદિરે. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. તો જો આ ટેજ છે આ બાજુનો ને આ બાજુની ફરતી જગ્યા છે. તો જો અહીંયા બધે માંડવાની એવું નાખવાનું છે, પણ હજી વાર છે 1 મહિનાની. હજી શરૂઆત નથી કરી, પણ તારીખ લઈ લીધી છે ત્રીજા મહિનાની 25 તારીખે. ને જો આ ફરતી નજારો છે આવો. અને જો સામે મસ્તારામ બાપુની ધજા છે ને આવો ફરતી નજારો છે. જે સાફ સફાઈ કરવાની બાકી છે, 1 મહિનાની વાર છે. ને હવે આપણે જવાનું છે સામે દરિયા કિનારે રામાપીરના મંદિરે. તો અમારા વ્લોગમાં બન્યા રહેજો. તો જો મિત્રો, અમે આવી ગયા છીએ અહીંયા દરિયાકાંઠે. આપણે મંદિરે, રામાપીરના મંદિરે નથી ગયા. ને જો આ બાજુનો રસ્તો છે આવવાનો. જો આ છે કે આપણે મસ્તધારાથી આ બાજુ આવવાનો છે ને આ બાજુ આપણે દરિયે જવા માટે રસ્તો છે. જો દરિયે જવા માટે રસ્તો છે ને આપણે તમને અહીંયા દુકાન પણ છે આ બાજુ, પણ અત્યારે તો કોઈ ખોલે નહીં, કેમ કે માણસો ઓછું હોય કે ત્યારે. તો આપણે અહીં તમને અહીંથી નજારો હું બતાવું. જો અમે બે આવેલા છીએ કાં. હા, બહુ મસ્ત મજા આવે. જો અહીંથી જોવાનું કંઈ ઘટે જ નહીં નજારો, કેમ કે આજે બે ઝાકળ જેવું છે એટલે આમ ઝાખું ઝાખું દેખાય છે. એટલે વાતાવરણ એથી એમ ઝાખું ઝાખું દેખાય ને દરિયો અમારે જો ખાલી થવા આવ્યો છે. તો જો દરિયો ખાલી, આમ તો એટલો ભરેલો છે ને ખાલી થવા આવ્યો છે. ને આ નજારો છે આ જો સામે. દરિયો ખાલી હોય તો સામે જવામાં બહુ મજા આવે. જો આ ખાલી થઈ જાય પછી ત્યાં મજા આવે ફોટા પાડવાની એવું. કાં તમને પણ નીચે જઈને પછી બતાવીશું મિત્રો. તો આપણે નીચે જવાનું છે. તો આપણે નીચે જઈને તમને નજારો પણ બતાવીશ દરિયાનો. તમારા વ્લોગમાં બન્યા રહેજો. દરિયામાં જવા માટે રસ્તો કેવો છે? જો કેવો રસ્તો છે, આમ ઢાળમાંથી ધ્યાન રાખવું પડે. કાં તો રસ્તો અમારે જોઈ ઠેલો લઈને હાલ્યા જાય છે ને હું એની પાછળ વ્લોગ બનાવતી જાઉં છું. તો દોસ્તો આવો રસ્તો છે
ને જો ને આ બાજુ આમ જંગલ વિસ્તાર છે એટલે આમ કાંઈ સાંજે તો અવાય નહીં, તો કોઈ ખથવારો હોય તો જ અવાય, એકલા ન અવાય. તો આપણે નીચે દરિયે જઈએ છીએ. જો આપણે નીચે ઉતરી ગયા છીએ. અહીંયા જો કેવો રસ્તો છે ને એકલા પથ્થર હતી, આ બાજુનો ભેખડ છે, કેવો નજારો છે. દરિયો ખાલી હોય તો આમ ઘણું દૂર આમ જવું પડે, દરિયો ખાલી હોય તો ખાડા જેવું છે ને આ બાજુ જંગલ જેવું છે ને અમારે આ બાજુ છી દીપડાને એવું રહે છે એટલે એકલા પણ કેવરાવે. આપણે વ્લોગ બનાવ્યા અહીંયા આવ્યા છીએ ને તમને જો આવીને મસ્તધારાનો દરિયો પણ કેવો છે એ જરાક કોમેન્ટ કરીને કહેજો અમને. તો અમે જો અહીંયા રીલ પણ બનાવશું, તમે રીલ પણ જોજો ને અમારા વિડીયોમાં લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં પાછા. ચાલો તો આપણે દરિયે જઈએ અંદર. તો જો આપણે આવી ગયા છીએ દરિયા કિનારે ને દરિયે. તો કોને દરિયામાં નાહવાની મજા આવે જરાક કહેજો કોમેન્ટ કરીને. તો જો આમ દરિયાના મોજા ઉછળે છે, જો દરિયાના મોજા ઉછળે છે ને દરિયો ખાલી થવા આવ્યો છે. તો જો દરિયાના નજારો ને દરિયાનો આમ મોજા ઉછળે એવો નજારો. તો જો દોસ્તો આમ જો સપાટી છે ત્યાં પણ જો દરિયામાં તો નાહવાની મજા આવે પણ આમાં નવાય નહીં ને આમાં નક્કી ન કહેવાય દરિયામાં. તો જો ફરતી નજારો છે જો દોસ્તો, પાણી પણ લે દરિયો, કેવા મજા આવે છે. મજા આમ જો કેમ અવાજ કેટલો આવે. તો કોને કોને મજા આવે દરિયા નાહવાની ને ફરવાની, કોને મજા આવે એ પણ કોમેન્ટ કરીને કહેજો. તો અમે જો અહીં દરિયા આવ્યા છીએ, સરસ મજાનો નજારો છે. ને હવે આપણે અમારે રીલ બનાવવાની છે, મેં રીલ પણ આર બનાવશું ને તમને વિડીયો પણ લોંગ વિડીયો પણ બતાવશું. તો અમારા વિડીયોમાં બના રહેજો. હાલો હવે અમે જઈએ છીએ મસ્ત ધારા. આપણે દરિયાની મોજ માણી લીધી છે અને જો અહીંયા પબ્લિક થોડું થોડું આવેલું છે આ બાજુ. જો બધી બાજુ થોડું થોડું આવેલું છે અત્યારે, હોય અમુક બહારના હોય ને. તો હાલો આપણે હવે મસ્ત ધારા જઈએ છીએ. અમે આવી ગયા છે મસ્તારામ ધામ મંદિરે ને આ બહારનો નજારો છે. જો તમને બહારનો નજારો પણ બતાવું છું. જો તો અહીંયા આપણે મંદિરે જવાનું, સમાધિ મંદિર જવાનું અંદર તરફ છે પણ આપણે હવે અંદર ન જતા કેમ કે મોડું થઈ ગયું છે. તમને બહારનો નજારો બતાવી દઉં છું. અહીંનો બહારનો આ છે ધજા મસ્તારામ બાપુની ને જો અહીંયા જે ઓલી ફોટો મૂકેલો છે એ મંદિર બનવાનું છે. જો આ ઝૂમ કરીને તમને બતાવું છું. એ મંદિર બનવાનું છે, આપણે હજી તૈયાર ન થયું, થોડુંક બાકી છે ને આ ફરતી નજારો છે. તો આપણે હવે આ બાજુ તમને ફરતી જો નજારો ને આ બાજુ દુકાનો પણ છે. જો અત્યારે ખુલ્લી પણ છે ને આજે શનિવાર ને રવિવારે 2 દિવસ તો પબ્લિક હોય જ છે, માણસો એટલું આવે છે. આપણે આ બાજુ દુકાન છે ને હવે આપણે જવાનું છે ઘર તરફ. તો જો અમારા આ રસ્તો છે જવાનો, ને આ બાજુ દુકાનો છે દોસ્તો. તો જો આ બાજુ ઝાંઝમેર જવાનો રસ્તો છે. તો આપણે હવે ઘરે જઈએ છીએ ને અમારા વિડીયો તમને ગમ્યા હોય ને અમારા વિડીયોને લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો. તો નવા વ્લોગ સાથે કાલે ફરી મળશું. તો અત્યારે બાય.